ગ્રામ્ય કોર્ટને ફરી એક વખત ધમકી મળી છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓ હાલ ગ્રામ્ય કોર્ટ પહોંચી છે। આત્મઘાતી હુમલાખોર કોર્ટમાં હોવાની માહિતી સાથેનો મેલ રજિસ્ટ્રારને કરવામાં આવ્યો હતો। આ પહેલા પણ આ જ પ્રકારની ધમકી મોકલવામાં આવી હતી અને ફરી એકવાર અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી મળતા મેલ મળતા જ હવે તંત્ર જાગતું થયું છે। ખાસ કરીને ફાયર વિભાગની 3 ગાડીઓ કે જે ગ્રામ્ય કોર્ટ પર પહોંચી છે। આત્મઘાતી હુમલાખોર એ કોર્ટમાં હોવાની માહિતી સાથેનો મેલ એ રજિસ્ટ્રારને કરવામાં આવ્યો હતો અને આ ઈમેલ મળતા જ રજિસ્ટ્રારે જાણ કરી અને ફાયર વિભાગની ટીમો સાથે તમામ ટીમો પહોંચી ચૂકી છે। ગ્રામ્ય કોર્ટ પર તપાસ હાથ ધરવામાં આવી છે। નોંધે છે કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ફરી એકવાર આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। આ પહેલા અમદાવાદમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે અને કોર્ટને ઉડાવી દેવાની ધમકીઓ પણ મળી ચૂકી છે। અવારનવાર આવા ધમકી ભર્યા મેલ્સના બનાવો વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ હાલ કોર્ટમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ફાયરની ટીમો અહીં પહોંચી ચૂકી છે, પોલીસ તૈનાત છે અને હવે તમામ ટીમ દ્વારા અહીં તપાસ હાથ ધરવામાં આવી છે। ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવી હતી। ઈમેલ મારફતે એવું જણાવવામાં આવ્યું હતું કે આત્મઘાતી હુમલાખોરો કોર્ટમાં છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, ફરી એકવાર ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શું વિગત? પ્રીતિ, ચોક્કસથી આજે જ્યારે કોર્ટની શરૂઆત થઈ ત્યારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટના રજિસ્ટ્રારને બોમ્બથી ઉડાવી દેવાના ઈમેલ મારફતે એક ધમકી મળી હતી અને જેના મારફતે રજિસ્ટ્રાર દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને આ બાબતની જાણ કરવામાં આવી હતી। પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા જ 3 ફાયરની ગાડી અને જે સાથે BDDSની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને સર્ચ કરવામાં આવી રહ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે આ ઘટના પહેલા જે રજિસ્ટ્રારને ઈમેલ મળ્યો હતો તેમાં સ્પષ્ટપણે એવું લખવામાં આવ્યું હતું કે તે કોઈ પાર્ટીને સપોર્ટ કરે છે અને તે બાબતે જેઓ આત્મઘાતી હુમલાખોર છે તે 2 વ્યક્તિઓ હોઈ શકે છે અને તેમના દ્વારા આ હુમલો કરવામાં આવી શકે તેમ છે અને તેને જ પગલે તંત્ર દોડતું થયું છે। પરંતુ અત્યારે હાલ આ બાબતની જાણ જે છે તે પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી છે અને કોર્ટ જે છે તે રાબેતા મુજબ કાર્યવાહી કરી રહ્યું છે। સાથે સાથે BDDSની ટીમ જે છે તે સમગ્ર પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરી છે। બિલકુલ, પરંતુ મૌલિક સવાલ એ થઈ રહ્યો છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં ક્યારેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે અને કોર્ટમાં પણ આ બીજી વાર આ રીતે આ પ્રકારની ધમકી મળી છે એટલે ઘણા સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે આ પ્રકારની જ્યારે ઘટનાઓ વધી રહી છે તો પરિસ્થિતિ એવી સર્જાશે કે વાઘ આવ્યો અને પછી આ પ્રકારની ઘટનાઓ? પ્રીતિ, ચોક્કસથી ક્યારેક આ પ્રકારના મેલ જે છે તે ફેક મેલ આઈડીથી કરવામાં આવતા હોય છે પરંતુ તેની ગંભીરતા જે છે તે ગંભીરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે। અનેક વખત આ પ્રકારે મેલથી ધમકી જે છે તે ગ્રામ્ય કોર્ટને પણ મળી છે, સાથે સાથે અન્ય હાઈકોર્ટને પણ મળી છે ત્યારે આ પ્રકારનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતું હોય છે। પરંતુ આવા પ્રકારના મેલ જે છે તેનું ઇગ્નોરન્સ કરવું જરૂરી। બિલકુલ મૌલિક, આભાર માહિતી આપવા બદલ।